મિત્રો સ્વાગત છે આપણું આજના તાજા સમાચારમાં ઇન્સ્ટન્ટ ગુજરાતમાં। તો સૌપ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો અંબાલાલની સૌથી ભારે આગાહી। અંબાલાલ પટેલ રેન પ્રેડિક્શન। ગુજરાતમાં હાલ કાતિલ ઠંડીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે। સવારે ફૂલ ગુલાબી ઠંડીની સાથે ભારે પવનો પણ ફૂંકાઈ રહ્યા છે। ત્યારે ફરી એકવાર ગુજરાતના હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની એક મોટી આગાહી સામે આવી છે। અંબાલાલની આગાહી પ્રમાણે આગામી સમયમાં પૂર્વ ગુજરાતના કેટલાક ભાગોમાં એટલે કે સૌરાષ્ટ્રમાં પણ હળવો કમોસમી વરસાદ અથવા છાંટા પડી શકે છે। ભૂપેન્દ્ર પટેલની સરકારનો વધુ એક નિર્ણય। રાજ્યના સામાન્ય વહીવટ વિભાગમાં મોટા ફેરફાર આવ્યા છે। ગુજરાત એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ GAS કેડના 16 અધિકારીઓની બદલીઓના આદેશ કરવામાં આવ્યો છે, જેમાં ખાસ કરીને ખાદ્ય અને નાગરિક પુરવઠા, શિક્ષણ, આરોગ્ય, પંચાયત, પ્રવાસન, સામાજિક ન્યાય, રોજગાર અને તાલીમ સહિતના મહત્વના વિભાગોમાં અધિકારીઓને જવાબદારી સોંપાઈ છે। આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગમાં પણ કુલ 83 અધિકારીઓ બદલી બઢતી કરવામાં આવી છે, જેમાંથી 10 ડ્રગ ઇન્સ્પેક્ટરને ક્લાસ 1માં બઢતી આપવામાં આવી છે। આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગમાં મોટા પાયે બદલી બઢતી। મદદનીશ કમિશનર ક્લાસ 1ના 11 અધિકારીઓની બઢતી, વર્ગ 2ના 34 ડ્રગ ઇન્સ્પેક્ટર, વર્ગ 2ના 28 ઔષધ નિરીક્ષકોની બદલી, 10 ઔષધ નિરીક્ષકોની મદદનીશ કમિશનર વર્ગ 1માં બઢતી। ખેડૂતો અને પગારદારોની લાગી લોટરી। બજેટમાં આ 5 મોટી જાહેરાતો બદલી નાખશે સામાન્ય માણસનું નસીબ। બજેટ 2026 પ્રેડિક્શન્સ ઇન્ડિયા। નાણામંત્રી નિર્મલા સીતારામન દ્વારા રજૂ થનારા આગામી બજેટ પર આખા દેશની નજર છે। આર્થિક સર્વેમાં 2026-27 માટે GDP ગ્રોથ 6.8%થી 7.2% રહેવાનો અંદાજ વ્યક્ત કરાયો છે। સૂત્રોના જણાવ્યા અનુસાર આ વખતે બજેટમાં 5 મોટી જાહેરાતો દ્વારા મિડલ ક્લાસ, ખેડૂતો અને વૃદ્ધોને મોટી જાહેરાત મળી શકે છે। ઇન્કમ ટેક્સમાં મોટી રાહત, 13 લાખ સુધીની આવક ટેક્સ ફ્રી। નવી ટેક્સ રેઝીમમાં સ્ટાન્ડર્ડ ડિડક્શન 75,000થી વધારીને 1 લાખ રૂપિયા કરવામાં આવી શકે છે। જો આવું થશે તો પગારદાર લોકોની 13 લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક ટેક્સ ફ્રી થઈ જશે। અત્યારે આ મર્યાદા 12.75 લાખ રૂપિયા છે। CIIએ પણ સૂચન આપ્યું છે કે લોકોના હાથમાં વધુ પૈસા રહે તે માટે ટેક્સમાં છૂટ આપવી જરૂરી છે। PM કિસાન સન્માન નિધિ, વાર્ષિક 9,000 રૂપિયા મળવાની આશા। ખેડૂતો માટે PM કિસાન યોજનાની રકમમાં 50%નો વધારો થઈ શકે છે। વાર્ષિક 6,000 રૂપિયાના બદલે હવે ખેડૂતોને 9,000 રૂપિયા મળી શકે છે। જો સરકાર આ રકમ વધારશે તો સરકારી તિજોરી પર વાર્ષિક અંદાજે 95,000 કરોડનો ખર્ચ થશે, જેના લીધે સીધો લાભ 11 કરોડ ખેડૂત પરિવારોને મળશે। બજેટ 2026 રેલવે 300+ નવી ટ્રેનોની લેટ। રેલવેમાં વેઇટિંગ લિસ્ટની સમસ્યા ખતમ કરવા માટે સરકાર 300થી વધુ નવી અમૃત ભારત અને વંદે ભારત ટ્રેનોની જાહેરાત કરી શકે છે। સરકારનું લક્ષ્ય 2030 સુધીમાં વેઇટિંગ લિસ્ટ સંપૂર્ણપણે નાબૂદ કરવાનું છે। આ માટે રેલવે બજેટમાં મોટું ફંડ ફાળવવામાં આવશે। PM સૂર્ય ઘર યોજના, સબસિડીમાં 20,000 રૂપિયાનો વધારો। સોલાર પેનલ લગાવવા માંગતા પરિવારો માટે સારા સમાચાર છે। 2 કિલોવોલ્ટ સુધીની સોલાર સિસ્ટમ પર સબસિડી 60,000થી વધારીને 80,000 રૂપિયા કરી આપવામાં આવી શકે છે। સરકારનું લક્ષ્ય 2027 સુધીમાં 1 કરોડ ઘરોને સોલાર ગ્રીડ સાથે જોડવાનું છે। અત્યાર સુધીમાં 60.7 લાખથી વધુ ઘરોનું વીજળી બિલ ઝીરો થઈ ચૂક્યું છે। આયુષ્માન ભારત, હવે 60 વર્ષથી વધુના વૃદ્ધોને પણ લાભ। આયુષ્યમાન ભારત યોજનાનો વ્યાપ વધારીને હવે 60 વર્ષથી ઉપરના તમામ વૃદ્ધોને તેમાં સામેલ કરવામાં આવી શકે છે। અત્યારે આ મર્યાદા 70 વર્ષની છે। આ ઉપરાંત ગંભીર બીમારીઓને ખર્ચને પહોંચી વળવા માટે વાર્ષિક 5 લાખની લિમિટમાં પણ વધારો થવાની શક્યતા છે।
ખેડૂતની જેબ કેટલી ભરેલી? મોદી સરકાર 3.0 શું 2024નું બજેટ ખેડૂતોની આવક બમણી કરવાનું લક્ષ્ય પૂરું કરશે? ભારત જેવા કૃષિ પ્રધાન દેશમાં ખેડૂત હંમેશા અર્થતંત્રના કેન્દ્રમાં રહ્યો છે. 30 જાન્યુઆરી 2026ના વર્તમાન પરિપ્રેક્ષ્યમાં જોઈએ તો મોદી સરકારના છેલ્લા એક દાયકા અને તાજેતરના બજેટ 2025-26એ ખેડૂતની જેબ કેટલી ભરી છે તે એક મહત્વનો પ્રશ્ન છે. સરકારનો દાવો છે કે તેઓ ખેડૂતોની આવક બમણી કરવાના લક્ષ્ય સાથે આગળ વધી રહ્યા છે, જ્યારે ખેડૂત સંગઠનો ખર્ચ અને વળતર વચ્ચેના સંતુલન પર ભાર મૂકી રહ્યા છે. લઘુત્તમ ટેકાના ભાવ એમએસપી સુરક્ષાના કવચ કે માત્ર આંકડો? ખરીદીમાં વધારો માત્ર ભાવ વધારવા પૂરતું નથી, પણ સરકારે ડાંગર અને ઘઉંની સરકારી ખરીદીના આંકડા પણ વધાર્યા છે, જેનાથી સીધો લાભ ખેડૂતોના બેંક ખાતામાં પહોંચ્યા છે. પીએમ કિસાન સન્માન નિધિ સીધી આર્થિક મદદ ખેડૂતોની રોકડ જરૂરિયાતો પૂરી કરવા માટે પીએમ કિસાન યોજના સૌથી મોટું હથિયાર સાબિત થઈ છે. દર વર્ષે 6,000 રૂપિયા. અત્યાર સુધી ખેડૂતોને વાર્ષિક 6,000 રૂપિયા 3 હપ્તામાં મળતા રહ્યા છે. બજેટ 2026માં ખેડૂતોની એવી પ્રબળ માંગ છે કે વધતી મોંઘવારીને ધ્યાન રાખીને આ રકમ વધારીને 8,000થી 10,000 રૂપિયા કરવામાં આવે. ગુજરાતનો સંદર્ભ. ગુજરાતના લાખો ખેડૂતોને આ યોજના હેઠળ સીધો લાભ મળ્યો છે, જે બિયારણ અને ખાતર ખરીદતી વખતે નાની પણ મહત્વની રાહત આપે છે. સિંચાઈ, હર ખેત કો પાણી અને પર ડ્રોપ મોર ક્રોપ. ખેડૂતની જેબ ત્યારે જ ભરાય જ્યારે ખેતર લીલુંછમ હોય. સિંચાઈ ક્ષેત્ર મોદી સરકારે લાંબા ગાળાનું રોકાણ કર્યું છે. પીએમ કૃષિ સિંચાઈ યોજના PMKSY. આ યોજના હેઠળ અધૂરા સિંચાઈ પ્રોજેક્ટ્સ પૂર્ણ કરવા પર ભાર મુકાયો છે. સૂક્ષ્મ સિંચાઈ, ટપક અને કુવારા પદ્ધતિ માટે સબસિડી વધારવામાં આવી છે. ખેતી ખર્ચ ઇનપુટ કોસ્ટ ઘટાડવા માટેના પગલાં. ખેડૂતોની મુખ્ય ફરિયાદ વધતા ખર્ચની રહી છે. તેને કાબૂમાં લાવવા સરકારે નીચે મુજબના પ્રયાસો કર્યા છે. ખાતર સબસિડી. આંતરરાષ્ટ્રીય બજારમાં ભાવ વધવા છતાં સરકારે યુરિયા અને DAP પર ભારે સબસિડી આપીને ખેડૂતો પર બોજ પડવા દીધો નથી. નવા નેનો યુરિયા પ્લાન્ટ્સ જેમ કે આસામ અને ગુજરાતમાં ખર્ચ ઘટાડવામાં મદદરૂપ થઈ રહ્યા છે. પીએમ કુસુમ યોજના. સોલાર પંપ દ્વારા ખેડૂતોને વીજળીના બિલમાંથી મુક્તિ મળી રહી છે અને વધારાની વીજળી વેચીને તેઓ આવક પણ કરી રહ્યા છે. કૃષિ મિકેનાઇઝેશન. ટ્રેક્ટર અને અન્ય સાધનો પર સબસિડી આપીને ખેતીમાં માનવ શ્રમનો ખર્ચ ઘટાડવાનો પ્રયાસ થયો છે. પીએમ સૂર્યઘર યોજના. પીએમ સૂર્યઘર યોજના 2 કિલોવોલ્ટના સોલાર પેનલ પર 80,000 સબસિડી. બજેટમાં 2 કિલોવોલ્ટ સુધીની સોલાર સિસ્ટમ પર સબસિડી 30,000 પ્રતિ કિલોવોટથી વધારીને 40,000 કરવાની જાહેરાત થઈ શકે છે. આયુષ્યમાન ભારત. આયુષ્યમાન ભારત 60 વર્ષથી ઉપરના તમામ વૃદ્ધોને ફાયદો. સરકાર આયુષ્યમાન ભારત PMJAY યોજનાનો વ્યાપ વધારી શકે છે. વર્તમાનમાં 70 વર્ષથી ઉપરના વૃદ્ધોને આ યોજનાનો ફાયદો મળી રહ્યો છે, જેને ઘટાડીને 60 વર્ષ કરી શકાય છે. સાથે જ વાર્ષિક 75 લાખના મફત સારવારની લિમિટને વધારી શકાય છે, જેથી કેન્સર અને હાર્ટ સર્જરી જેવી ગંભીર બીમારીઓનો ખર્ચ કવર થઈ શકે. હર્ષ સંઘવીની હેલ્મેટને લઈ સૂચના. રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અલગ જ અંદાજમાં નજરે પડ્યા હતા. કાર્યક્રમ દરમિયાન તેમણે ટ્રાફિક નિયમો અને ખાસ કરીને હેલ્મેટ મુદ્દે ગંભીર પરંતુ માનવીય અભિગમ રજૂ કર્યો હતો. હર્ષ સંઘવીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે પોલીસનો હેતુ જનતાના ખિસ્સા ખાલી કરવાનો નથી, પરંતુ લોકોના જીવ બચાવવાનો છે. તેમણે સૂચન કર્યું કે હેલ્મેટ ન પહેરનારને દંડ ફટકારવાને બદલે ફૂલ આપીને સમજાવવું
જેથી લોકો સ્વેચ્છાએ સલામતીના નિયમો અપનાવે। આયુષ્યમાન કાર્ડનો ઉપયોગ કેન્દ્ર સરકાર સામાન્ય લોકોને સારી અને સસ્તી સારવાર પૂરી પાડવા માટે ઘણી યોજનાઓ ચલાવી રહી છે। એમાંથી એક આયુષ્યમાન ભારત યોજના છે, જેને પીએમ જન ધન યોજના પણ તરીકે ઓળખવામાં આવે છે। આ યોજના હેઠળ આર્થિક રીતે વંચિત પરિવારોને દર વર્ષે 5 લાખ રૂપિયા સુધીની મફત સારવાર મળે છે। આયુષ્યમાન ભારત યોજના હેઠળ સારવારની સંખ્યા પર કોઈ મર્યાદા નથી, એટલે કે જરૂર પડતા લાભાર્થીઓ વર્ષમાં ઘણી વખત સારવાર મેળવી શકે છે। જો કે શરત એ છે કે કુલ કૌટુંબિક ખર્ચ 5 લાખ રૂપિયાથી વધુ ન હોવો જોઈએ। જો પરિવારમાં 4 સભ્યો હોય તો પણ 5 લાખ રૂપિયાની મર્યાદા આખા પરિવાર પર લાગુ પડે છે। વધુમાં, જ્યારે તમે સારવાર માટે હોસ્પિટલમાં જાઓ છો ત્યારે સૂચવો કે તમે આયુષ્યમાન કાર્ડ હેઠળ સારવાર મેળવવા માંગો છો। ઓળખ ચકાસણી પછી હોસ્પિટલ તમને દાખલ કરે છે અને સારવાર પ્રક્રિયા શરૂ થાય છે। આ કિસ્સામાં સમગ્ર ખર્ચ યોજના હેઠળ આવરી લેવામાં આવે છે। પતિ પત્નીને મળશે 10,000 રૂપિયા। જો તમારા પણ છેલ્લા 2 વર્ષમાં લગ્ન થયા હોય કે થવાના હોય તો તમને સરકાર તરફથી મળશે 10,000 રૂપિયાની સહાય। કુંવરબાઈનું મામેરું સહાય યોજના અંતર્ગત કન્યાને 10,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે, જેમાં તમારે એક ઓનલાઈન ફોર્મ ભરી જરૂરી ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાના રહેશે, જેમાં કન્યાનું આધાર કાર્ડ, કન્યાના પિતાના વાર્ષિક આવકનો દાખલો, લગ્નનું પ્રમાણપત્ર, સ્વઘોષણા પ્રમાણપત્ર અને કન્યાના બેંક ખાતામાં પાસબુકની નકલ વગેરે ડોક્યુમેન્ટ્સ અપલોડ કરી અરજી સબમિટ કરવાની હોય છે। જ્યારે થોડાક સમય બાદ તમે કરેલી અરજી જ્યારે અપ્રુવલ થશે ત્યારે તમે આપેલ બેંક એકાઉન્ટ નંબર પર 10,000 રૂપિયા જમા કરવામાં આવશે। મોદી સરકારનો કામનો નિર્ણય। સારા સમાચાર। મોદી સરકારે 10, 20 અને 50 રૂપિયાની નાની નોટોનું ચલણ વધારવા માટે નવા એટીએમ શરૂ કરવાની યોજના બનાવી છે। આ મશીનો દ્વારા વપરાશકર્તાઓ 100 અને 500 રૂપિયાની નોટો પણ મેળવી શકશે। હાલ મુંબઈમાં પ્રોજેક્ટનું ટ્રાયલ ચાલી રહ્યું છે, જે ટૂંક સમયમાં દેશભરમાં લાગુ થઈ શકે છે। રોકડની જરૂરિયાત પૂરી કરવા સરકાર એટીએમ પર કેશ એક્સચેન્જની સુવિધા આપવા પર પણ ગંભીરતાથી વિચાર। આ ભૂલ નહીં કરતા, નહીં તો 1,000 દંડ ભરવો પડશે। ભારત હવે 2027ની વસ્તી ગણતરી માટે સજ્જ થઈ રહ્યું છે, જે ઐતિહાસિક રીતે પેપરલેસ અને ડિજિટલ હશે। ત્યારે જો કોઈ નાગરિક જાણી જોઈને વસ્તી ગણતરીના પ્રશ્નોના જવાબ આપવાનું ટાળે છે અથવા માહિતી આપવાનો સ્પષ્ટ ઇનકાર કરે છે તો તેને કાયદાનું ઉલ્લંઘન કરવામાં આવે છે। કાયદા મુજબ આવા કિસ્સાઓમાં સંબંધિત વ્યક્તિ પાસેથી 1,000 રૂપિયા સુધીનો દંડ વસૂલવાની સત્તા અધિકારીઓને આપવામાં આવે છે। ભલે દંડની રકમ નાની દેખાય, પરંતુ તેનો મુખ્ય ઉદ્દેશ્ય નાગરિકોને તેમની ફરજ પ્રત્યે જાગૃત કરવાનો અને કાયદાનું પાલન કરાવવાનો છે। બાળકોના આધાર કાર્ડને લઈ અપડેટ। એનસીઆરની સૌથી મોટી યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા ના આધાર કેન્દ્રના ઇન્ચાર્જ નિશુ શુક્લાનું કહેવું છે કે બાળકો પુખ્ત થાય તે પહેલાં તેમના આધાર કાર્ડને 2 વાર અપડેટ કરવું ફરજિયાત છે। જો તમે આમ નહીં કરો તો આધાર ઉપયોગી રહેશે નહીં। પ્રથમ વખત 5 વર્ષની ઉંમરે અને બીજી વખત 15 વર્ષની ઉંમરે બાયોમેટ્રિક્સ અપડેટ કરવું ફરજિયાત છે। લોકોએ આધાર સેવા કેન્દ્ર પર જઈને નિર્ધારિત સમયમાં આધાર અપડેટ કરાવવું જોઈએ।